તો મિત્રો નવા સપ્તાહની શરૂઆત મોટા હાહાકાર સાથે થઈ ગઈ છે। તેજીના વાવાઝોડામાં ઉડી સોના અને ચાંદીની બજાર। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું કંઈક એવું કે દુનિયાભરમાં ખળભળાટ અત્યારે મચી ગયો છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી દીધી છે મોટી ધમકી। જો ન્યુક્લિયર ડીલ ઉપર ઈરાન સાઇન નહીં કરે તો ઈરાને ક્યારેય ન જોઈ હોય તેવી બોમ્બ વર્ષા કરવાની ધમકી આપી દેતા દુનિયાભરમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે ને ઈરાન પણ સામે પક્ષે નમતું જોખવા તૈયાર નથી। ગમે ત્યારે થઈ શકે છે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધનું એલાન। ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ વળતો જવાબ આપી દીધો છે કે કોઈ પણ હુમલો જો અમેરિકા ઈરાન ઉપર કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। ઈરાન શાંત નહીં બેસે। અમારી મિસાઇલો અત્યારે ફૂલ લોડેડ છે। અમે શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવા માટે નથી રાખ્યા। કોઈ પણ જે કાંઈ હુમલા થશે તેનો ઈરાન એવો જવાબ આપશે કે અમેરિકાએ ક્યારેય વિચાર્યું નહીં હોય। તો આ રીતે નવું યુદ્ધ શરૂ થવાની આશંકાએ આખી દુનિયા ચિંતિત થઈ ગઈ છે। રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા છે। જો ઝેલેન્સ્કી ખનીજ કરારથી પાછળ હટશે તો યુક્રેન ક્યારેય નાટોમાં સામેલ નહીં થઈ શકે તેવું ટ્રમ્પે એલાન કર્યું છે। અત્યારે યુક્રેન રશિયા વચ્ચે સમાધાન કરાવવા ટ્રમ્પ યુક્રેન ઉપર દબાણ આપી રહ્યા છે અને રેસિપ્રોકલ ટેરિફની વાત કરીએ તો ભારત સહિતના દુનિયાભરના દેશો ઉપર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા માટે ટ્રમ્પ મક્કમ દેખાઈ રહ્યા છે। અગાઉ જે 10 થી 15 દેશો ઉપર આ ટેરિફ લાગુ કરવાની વાત હતી તેમાં ચોખવટ કરતા ટ્રમ્પે કહ્યું કે દુનિયાના તમામ દેશોને આ ટેરિફ લાગુ કરવામાં આવશે। આ સપ્તાહે અગત્યના ઇકોનોમિક ડેટા અમેરિકા જાહેર કરવા જઈ રહ્યું છે જેમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા, જોબ ઓપનિંગ ડેટા, નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને નોન ફાર્મ પેરોલ ડેટા સામેલ છે। આ ડેટા આવતા સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર થશે। સોનાના ભાવના આ સપ્તાહ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। 3028 અગત્યનો સપોર્ટ અને ઊંચામાં 3142 કુદાવશે તો સોનું વધુ આગળ વધશે। ચાંદી માટે 33.12 અગત્યનો સપોર્ટ લેવલ ઊંચામાં 3484 કુદાવશે તો ચાંદી $35 આગળ જઈ શકે। આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। ડોલર ઇન્ડેક્સનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય જે તેજી આગળ વધી રહી હતી ત્યારબાદ નવા સપ્તાહની શરૂઆત સાથે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ નીચામાં 103.41 પોઈન્ટ અને ઊંચામાં 103.82 સુધી જોવા મળે છે। ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આગળ શક્ય। ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે સતત ધોવાઈ રહેલા ભારતીય રૂપિયામાં છેલ્લા 1 મહિનાથી સારી એવી મજબૂતી જોવા મળે છે। $1 સામે 85.50 રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહ્યો છે ભારતીય રૂપિયો। ભારતીય રૂપિયાની આજના દિવસની રેન્જ 85.40 સુધી એક તબક્કે મજબૂત થઈ ગયો હતો રૂપિયો। ચાંદીના ભાવની વાત કરીએ 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો સતત મક્કમ ગતિએ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને $35 તરફ આગેકૂચ કરી રહી છે આંતરરાષ્ટ્રીય ચાંદી। અત્યારે ચાંદી છેલ્લા 5 વર્ષની સૌથી ઊંચી સપાટીની લગોલગ પહોંચી ગઈ છે। જો $35 કુદાવશે તો ચાંદીમાં એક નવી તેજી નવી સપાટી ગણાશે અને જે તેજી યથાવત રહી છે તેમાં આજે પણ બજાર ખુલતાની સાથે જ ઉછાળો નોંધાયો અને ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $33.89 અને ત્યાંથી ઉછળી અને ઊંચામાં $34.59 સુધી જોવા મળી છે ચાંદી। ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે 31 માર્ચના દિવસે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ। આંતરરાષ્ટ્રીય ચાંદી $34.31 1 કિલો 98.2 ચાંદી ચોરસા 1,01,100 રૂપિયા 1 કિલો 999 ચાંદી 1,01,650 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,03,800 રૂપિયા અને ચાંદી MCX 1,04,57 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। 1 લાખ ઉપરની સપાટીએ ચાંદીમાં આગ ઝરતી તેજી અત્યારે જોવા મળે છે। છેલ્લા 1 સપ્તાહમાં જ
ભારતીય બજારમાં પ્રતિ કિલોએ ચાંદીમાં 3,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. જબરદસ્ત મોંઘી થઈ છે ચાંદી. સોનાના ભાવની વાત કરીએ, તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું. એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય સતત ને સતત તેજીનો માહોલ એક સપ્તાહના ચાર્ટમાં જોઈ શકાય. સોનાએ $3127 અભૂતપૂર્વ સપાટી હિટ કરી દીધી છે. ઐતિહાસિક અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ સોનાના ભાવ બજાર ખુલતાની સાથે જ આજે તોફાની તેજી ફરી વળી અને સોનાના ભાવમાં રીતસરનો હાહાકાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ જોઈએ તો નીચામાં $3,053 થી જે સોનાએ તેજીમાં આગળ વધવાનું ચાલુ કર્યું, $3127 સપાટી બતાવી દીધી છે. ઈરાન ઉપર એટેક કરવાની ટ્રમ્પની ધમકીથી જીઓપોલિટિકલ ટેન્શન સતત ને સતત વધી રહી છે ને આ બાજુ 2 એપ્રિલથી જે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પે જાહેરાત કરી છે તેમાં ટ્રમ્પ જીદ ઉપર અડી ગયા છે ને તેને લઈને બુલિયન માર્કેટમાં ભડકો થઈ ગયો છે. ભારતીય બજારમાં બિલવાળા સોનાના ભાવ લાઈફ ટાઈમ હાઈ $93,300 ઐતિહાસિક સપાટી સુધી પહોંચી ગયા. 7 દિવસમાં 10 ગ્રામે 1500 ને 100 ગ્રામે $15,000 ભયંકર વધારાથી સોનાના ગ્રાહકો બેહોશ થઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળે છે. આજે 31 માર્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ $92,150, 22 કેરેટ સોનું $84,400, 24 કેરેટ વિથ જીએસટી સોનું $93,300. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં ભયંકર વધારા સાથે ઐતિહાસિક સપાટીએ સોનાના ભાવ. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ ભયંકર મોંઘું થઈ ગયું છે સોનું. સોનાના ભાવ આટલા ભારતીય બજારમાં ક્યારેય નથી થયા. જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને હજુ પણ આગળ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થશે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને અમને કોમેન્ટમાં મોકલી આપો. આગળ આ તેજી પછી સોનું ક્યારે સસ્તું થશે, મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક માંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.